કોઈનો જીવ લેવા વાળી નથી. હા, કોકની આબરૂ માથે, કોઈના ગળા માથે, કોઈ ગરીબને મારી પડાવી લ્યો તો આ નથી મુક્તિ ભાઈ. પણ વ્યવહારમાં બેન જે તમે ઉભા કર્યા છે ને એમાં મોગલનો ઉપયોગ ન કરી શકો. આ વડવાળી છે, ખૂબ આનંદ, ખૂબ મને આનંદ આવી ગયો છે બાપ. પણ આપણે લગ્નની વાત કરીએ પેલા આપણે 2-5 મિનિટ જેથી ખોલી લઈ. લાઈવ દ્વારા જે મારો અવાજ સાંભળી રહ્યા છો બાપ, કારણ બાપુ પાસે માં સિવાય કઈ નથી અને આશીર્વાદ દેવાની સિદ્ધ નથી, દેવાઈ જાય છે અંદરથી. એમ જે આ કાર્ય થયું છે બાપ, એમાં ખૂબ ભાગીદારી જે છે ઉપવ્યા છે. એમાં કોઈ કામ કરવામાં સેવા આપી છે, કોઈ રસોઈમાં સેવા આપી છે, કોઈ મંડપમાં સેવા આપી છે. હું એને દાતાર નથી કહેતો, એ કે બાપુ નામ તો દેતા જ નહીં, ગુપ્ત રાખો. કોઈ જમણવારમાં, મંડપમાં, ભૂલેકામાં તમામ જે આ સેવા આપી છે બાપ મારા સેવકોએ, દીકરા અને દીકરીઓએ. પણ એક પરિવાર જે જલારામ પરિવાર, જલારામ ગ્રુપ, અદ્ભુત એને જેને કહેવાય સેવા લીધી છે બાપ. અદ્ભુત નામ નો દેશો બસ ધન્ય છે બાપ. જે આ પરિવાર નાગાજણ આપવા નાના બાપુ એના ધામધૂમથી લગ્ન. પણ મિત્રો મારો પરિવાર ગણો, મારું કુટુંબ ગણો, મારું મહાલ ગણું, મોટું મહાલ ગણું તો ગામ મારું ગભરાવ અને કુંભારી. એક દીમાં મિત્રો હું તમે થાકી જાય છે, 2 દીમાં થાકી જાય છે, પણ આપાના લગ્ન લેવાના એક થી મારા હાથથી એક ધારું ગભરાવ ઉભો રહ્યો છે બાપ. બાપુને જેને કહેવાય કે આમ કરીને આમ કરવા નથી દીધું છે કોઈએ, પણ ગામે અદ્ભુત જે સેવા આપી છે. કારણ કબરાઓ આ દેશ વિદેશમાં નામ કાઢે છે બાપ. આખું ગામ પાણી પીતી વસ્તે કબરાઓ કુંભારી ભવ્યથી ભવ્ય કે બાપુ ગામમાં કોઈનું ખુલેકું નથી ને એવું અમારે આપવાનું ખુલેકું રાખવું છે. હાથી ને અમારી વાત એ સાચી છે, અમારી કઈ કહે છે એની દુનિયાથી ખબર. લુગડાય કોક પહેરાવે છે બાપુને, બેડી કોક આપો મોકલ છે, પણ કેવું નથી કર્યું. ભાઈ ઓલું જરીક લખાણ આપો મને રાજકોટનું. એમ આ સેવા ગુપ્ત સેવા પર કે નામ નહીં દેવાનું બાપુ. જે મારું કપડાઓ કુંભારી તો સેવા આપી છે, પણ આપી કચ્છની પાવર પટ્ટી વાગડ કેના નામ લેવાનું, કેનો નામ લેવાનું, તમામ એક બાપુના દીકરા નાગાજણ આપવાના પ્રસંગમાં ભાગીદાર બન્યા છે બાપ. જે કઈ એને દેતી લેતી કરવાની, જે કઈ કરવાનું કઈ મને કઈ ખબર જ નથી. એની રીતે બધા કરી નાખ્યું જે કરવું હોય. ભવ્ય બાપ આપવાના લગ્ન થઈ ગયા બાપ.
આ ભાવ વાતે હાથી છે મિત્રો, પ્રસંગ ક્યારેક જ આવે છે. ભવ્ય ઉજળો કર્યો બાપ પ્રસંગ. એ 18 વર્ષ મા ભગવાનના તમને આશીર્વાદ છે બાપ. જો વાત કરવી બાપ, દીકરા અને દીકરીઓ, ભચાઉ તાલુકો, રાપર તાલુકો, અમદાવાદ તાલુકો, કચ્છ જિલ્લો, તમામ એક સેવા કરવાનો એટલે કે બાપુ અમને લાભો મળ્યો છે. આપવાના લગ્ન છે. ભવ્યથી ભવ્ય પ્રસંગ રૂડો લગાડ્યો બાપ. જે આ લગ્નની તારે સીઝન છે, આપ જાણો છો, આપ જાણો છો લગ્નની સીઝન છે. પણ ખૂબ માની કૃપા એટલી બધી બાપ કે પોતાના પ્રસંગમાં નથી ગયા, નાગાદાન આપવાના લગ્નમાં માણસોએ હાજરી આપી છે બાપ. તમામ પણ અધિકારીઓ આવી ગયા, તમામ આઈજીથી માંડી, કલેક્ટરથી માંડી, એસપી, ડીવાયએસપી, બધા અધિકારીઓ, ક્યાંક પણ રાજ્ય ક્ષેત્રે જે આગેવાનો હતો તમામ બાપુ બોલો બસ બસ તમે આવી ગયા મારા હાવત, એ જ અમારા માટે બધું આવી ગયું. અવગણું કર્યું બાપ. પણ મિત્રો બોલવું બહુ હેલું છે, કામ કરવું અઘરું છે, બહુ અઘરું છે ભાઈ. ઓલું લખાણ લાવો એટલે હું જરીક આગળ આવું ભાઈ. લેતા કે બાપા એમ આ પ્રસંગ ખૂબ મને આનંદ આવ્યો બાપ. કરાય કારણ કે આમાં બધાની જરૂર છે ને, હંસની જરૂર છે, કાગડાની જરૂર છે, કાબેરની જરૂર છે. પણ જેને તમામને ખબર છે કે બાપુ આયા કોઈ રૂપિયો મૂકવા નથી દેતા, અમોરીને હામો આપી દે સ્ટોક પાસે લઈ. કેટલો 8 થી 9 લાખ રૂપિયા આવે છે સોના ચાંદી. પણ આ ધંધો કહેવાય, ધંધો. કારણ મારા ચારણોની તો તાકાત તૂટી જાય, નશો તૂટી જાય, પણ મોગલને માનવા વાળા 18 વર્ષને પછી એનો નશો તૂટી જાય, અભાવો આવી જાય. અહીંયા દીકરીનું કન્યાદાન થઈ છે, ખાલી આદેશ થઈ જાય છે, લાખો કરોડોનો દાતારો આવી જાય છે. એમ આ પ્રસંગ જે અમે ગોકુલ રિસોર્ટ રાજકોટ, હું પાછો અભણ છું, હા તું હળવળવો બોલતો જા, હું બોલતો જાઉં, બધાને ખબર બાપુ અભણ છે. બિપિનભાઈ આપલિયા, જોજો જે રિસોર્ટ આપી દીધો 3 દી હતી, 28, 29, 30. બિપિનભાઈ આપલિયા, કિશોરભાઈ આપલિયા, શૈલેષભાઈ આપલિયા, હિરેનભાઈ આપલિયા, વિજયનગર સરપંચ ભીખાભાઈ ગઢિયા અને કનૈયા ગૌશાળા, મોરબી રોડ વિજયનગર, ગામ હડાળા. હડાળાનું પાટિયું કઈ મિત્રો એ પટેલના દીકરાએ, એનો વખાણ નથી કરતો પણ લાઈવ મારે બોલવું તો વડવાળી મને માફ ન કરે. બાપુ જે માણસે 1 પણ રૂપિયો લીધા વિના 11 રૂપિયા દીધા બાપુએ. બાપુ હું હતો બાપુભાઈ, કોક આગળ લઈને આપ્યા 11 રૂપિયા. તમે જાણો છો ને રિસોર્ટ નું હું ભાડું થાય છે, જાણો છો ને બાપુ. અમારી જેવી હજી સેવા તો કયો બાપુ અમે પૂરું પાડી જઈએ. ધન્ય છે એને તાળીથી વધારો, કારણ કે મા ખોડિયારના મોગલ ને એને ખૂબ આશીર્વાદ ગોળવા લીધી બાપ. ધન્ય છે આપલિયા પરિવાર, મારા હાવજ
પ્રસંગ તમે ભવ્ય ઉજળો કર્યો. મારા મામા નિવાસની વિષ્ણુદાન નોંધણી કરો બાપ. મારા મામા વિષ્ણુદાન રથનું કારણ કોઈ વખાણ નથી કરતો. આવો અધિકારી ચારણમાં નહીં થાય. હશે પણ આવો હાથો કેવો વાળો નહીં હોય. કારણ કે ચારણનું હાથો કેવું ચારણના લોહીમાં છે. 4 દી બાપુની આ સેવા હતી. કેટલા દી? 4 દી. 4 દી સેવા આપી નાગરગઢની. જયારે તમે ફૂલેકુથી માંડી, જમણવારથી માંડી અને ઠેઠ રાજકોટ હતી. રાજકોટ ત્યાં સુધી આપવાના 4 મંગળ વતરાઈ ગયા. જાન વિદાય થઈ. જાન વિદાય થયા પછી મારા મામા અહીંયાથી રજા લીધી. આ વિષ્ણુદાનને તાળીથી વધારો. બાપુનું મહલ છે, બાપુના મામા છે. બાપ ધન્ય છે મામા. કારણ કે આખો મારો પ્રસંગ ઉજળો કરી દીધો બાપ. ગુપ્ત એને પણ ઘણું કર્યું છે. એ કે મેં નથી કર્યું, મોગલે કર્યું. મારી પાસે કઈ નથી. એની હું વાત કરું છું, મારા મહાલની. ધન્ય છે બાપ. જે મારા પ્રસંગમાં ભાગ લીધો બાપ, એને તો માં ડુંગર છે, માં મોગલ ખૂબ જાદુ દીએ. તોય કે બાપુ, મેં કીધું મામા મને બાપુ નો કેવું, તમારો માણસ કે નહીં. કાંઈ પણ હોય તો મને કયો. મેં નહીં. ઘણું દીધું મામા, ઘણી તમે સેવા કરી છે. મિત્રો રૂપિયા દે તો હું તમે છૂટી જાય, પણ કામ કરવું બહુ અઘરું છે. જલારામ પરિવાર, જલારામ ગ્રુપ. બાપુ અમે તો બહાર છે, આવી કે ન આવી અમારું નામે ન દેતા. વિચાર તો કરો. આ દાતારોની વાત કરું છું. નામ નથી દીધા કોઈ દાતારોએ. જે ચાંદલો દેવા આવ્યા ને કીધું નામનો લક્ષ્યો નાગાદાન આપવાને, બસ આ એની નોંધણી લઈ છે. 1.5 રૂપિયો દે 3 પેઢી લખાવે. પણ આ સંઘર્ષનું ધાપ નથી. આપલિયા પરિવાર તમે વિચાર તો કરો. પટેલના દીકરો, એને મા મોગલની ખૂબ એની ઉપર કૃપા છે. ખોડિયારની મોગલની. મિત્રો તમે ક્યાંક હોટલમાં જાઓ છો તોય 5000 ભાડું લે છે. હું તો અભણ છું. 3 દી રિસોર્ટ ખોલી દીધો. પાછું કીધું બાપુ કે રિસોર્ટ તમારો છે, અને બાપુ હાથે અલગ રૂમ રાખી દીધો. અને ગાયું છે એની પાસે કવલિકા, કપિલા. વિચાર તો કરો. ગાયું એની પાસે, પટેલના દીકરા પાસે. આની નોંધ કાકા. આ લોહીના ગણ છે. ધન્ય છે મારા હાવજ પટેલ. ધન્ય છે બાપ. રાજકોટ છે ગુદાવારી. ખૂબ એની ઉપર માં મોગલની અને માં ખોડિયારની કૃપા છે એની ઉપર. આપલિયા પરિવાર 3 દી મિત્રો આપણે મંડપ 3 દી રાખી કે લાખો રૂપિયા જાય છે. ખાલી ગાળા બાંધી તો 5-5, 7-8 લાખ થાય. આ તો 3 દી આપી દીધું. 11 રૂમ વીઆઈપી. વીઆઈપી ભાઈ, વીઆઈપી. વિચાર કરો. માવતરને કીધું બેટા મને કે બાપુ એ નહીં લે કે. એ 11 રૂપિયામાં કરોડો રૂપિયા માની લીધા માવતર કે. વિચાર તો કરો મિત્રો. અત્યારે તો બોલવું બહુ હેલું છે, કરી બતાડવું વગર છે. રૂપિયા ક્યારે વાવાલા હોય. ગાયું કેટલી બેટા? 40 થી 50 ગાયું છે. વિચાર તો કરો. આપણે એમ થાય નાશ છે. ધન્ય છે પટેલ પરિવાર. માતાજી તમને ખૂબ સુખી રાખે. ઘણા મને કહેતા બાપુ આ રિસોર્ટ રાખ્યો કોણ દાતાર છે? નકર દાતાર નો બીજા. મેં કીધું દાતાર ને કદાચ છે ગમે એવું હોય તો દાતાર જેવો ને એને વાંધો જ નથી મોકલાવા દેતી. 3 દી ભાડે લેવા જાઓ તમને ખબર છે.
આ લાઈવ દ્વારા બોલું છું. ધન્ય છે પટેલના દીકરાને આંબલિયા પરિવાર. ગામના સરપંચે એટલો ભોગ દીધો છે. ધન્ય છે બાપ. અને કારણ કે તમે સેવાય કરી છે અને અમને ફ્રી તમે 3 દિવસ રિસોર્ટ આપી દીધો એટલે મારે બિરદાવ આપે અને જો બિરદાવીને તો વરવાળી માફ નથી કરતી. એટલે અમને આ બોલવાનું મન થાય છે. ભગવતી જો તમને દીધું હોય ને તો આ કરાય કે બાપુ રૂપિયા તો ઘણા અમને મળી રહે છે. 3 રિસોર્ટ 28, 29, 30 કેટલાના ફોન આવ્યા ને કે નહીં બાપુના દીકરા નાગાજણ આપવાના લગ્ન છે. તમે લાખો શું કરોડો દો તેમ ન દઈ. એનું મન તો જુઓ. હારા હારા ફરી જાય ભાઈ. ધન્ય છે એના મા બાપ ને. ધન્ય છે એ પરિવાર ને પટેલ ને બાપ. આંબલિયા પરિવાર તમને માતાજી ખૂબ જાજુ દે બાપ. આશીર્વાદ દેવાની સિદ્ધ નથી, દેવાઈ જાય છે. ખૂબ અસો મારા કર્યા બાપુ. ગમે ત્યારે આ તમારું છે. તમારે કોઈ પણ પ્રસંગ કરવો હોય બાપુ તમારું છે. ફોન કરી દેજો. આ લોહીના ગણ, આ સંસ્કાર, આ વસ્તુ અત્યારે એની નોંધણી લે છે. લાઈવ માં બોલી છે. આ લાઈવ કચ્છ કાઠિયાવાડ ગુજરાત નહીં, દેશ વિદેશમાં સાંભળી રહ્યા છે. મારા મામા પોતાના લગ્ન હતા, પરિવારમાં ભાણેજના અગાવાલાના બધું મૂકી દીધો કે મારા ભારતના દીકરાના લગ્ન છે. મારા વિષ્ણુદાસ મામા 4 દી રોકાણા. ધન્ય છે બાપ મોહર. ધન્ય છે કારણ કે જે પ્રસંગમાં તમે હાજરી આપી ને બાપ એ નોંધણી મોગલ કરે છે. બીજું મારું ગામ ખબરાવ અને કુંભારી ભવ્ય પ્રસંગ ઉદળો કરી દીધો બાપ. ભચાઉ તાલુકો નહીં, સામખિયાળી તાલુકો નહીં, પણ આખો કચ્છ જિલ્લાના માણસો આવી ગયા હતા. ધન્ય છે બાપ. અને અહીંયા તો કાયમી પરમાનન્ટ છે. દીકરીઓ, ભાઈઓ, બહેનો, વડીલો, એની તો કોઈ કારણ કે વાત જ ન કરવાની. કારણ કે એ તો 3 પાર્ટી અહીંયા સેવા આપે છે. આ પ્રસંગ ઉજળો કર્યો બાપુનો ભવ્ય. અને ઘણા એવું કે આ બાપુ લેતા નથી કેમ કર્યો? પણ એને કારણ કે બિચારાને ખબર ન હોય ને, એને બિચારા કહેવાય. એને બિચારાને ખબર ન હોય. જો એને સંસ્કાર હોય, બુદ્ધિ હોય તો એવું ન બોલે. હે પણ મૂળ શું? કોઠાહૂદ ન હોય, બીજા સંસ્કાર ન હોય, વિકૃતિ ખાતા હોય, એટલે પછી એને આવું હોય છે કે બાપુ લેતા નથી ના કરોડો નો પ્રસંગ. એટલે સમજવા વાળા તો સમજી જાય છે બાપ. આ મોગલ ખૂબ તમને માતાજી સુખી રાખે. મિત્રો આપ જાણો છો હજારોની સંખ્યા આપવાના ફુલેકામાં હાથીની અમારી ઉપર. પણ કહેવત છે ને, હાથી લઈ જાવ તો ગામ ને જમાડવું પડે. પૂરી બપોરે ગામ જમાડ્યું, રાતે 9 વાગે આપવાને હાથીની અમારી બેઠા. હજારોની સંખ્યા. નગર કોક આવીને આમ કરે તો પેલા લાડાના બાપને ઉપાડે. આપ જાણો છો ને, કારણ કે કાનૂન નું ઉલ્લંઘન ન કરો. પણ ખાલી એટલું કહેવાય કે બાપ જાઓ, જોજો મારો આદેશ છે કે બાપુ કોઈ જાતની ચિંતા ન કરીશો. લાયસન્સ વાળા કેટલાય હતા પણ ન કરે. એને ખબર છે આ પ્રસંગ છે બાપુનો. અને અમુક તો વાત જોઈને જ બેઠા હતા. ફટાકીઓ ક્યારે ફૂટે? આ તો મોગલ છે. આ વસ્તુ છે. એનું કારણ કાંઈ લેતો નથી એટલે પછી મોગલ જ હાથવે. સેવકો બાપ તમે વિચાર કરો. મહેનત આપી છે પૂરેપૂરી. એને ખૂબ માતાજી સુખી રાખે. કયા માટે કહું છું મિત્રો? ધામ સંઘર્ષના નથી. કોઈ સંઘર્ષ ન કરાય. અત્યારમાં જો લાઈવ બોલી છે અમને કોક કહે બાપુ બેહી રહ્યો.
ધામ સંઘર્ષના નથી, ખાલી કરી નાખો. જે કચ્છ કાઠિયાવાડ ગુજરાતના સંતો જેની ઉપર દ્રષ્ટિ પડી અને કીધું બેટા જેમ હું ચીલો મેં રાખ્યો છે ઈ ચીલે હાલજે, ચીલો તું ઓળંગતો નહીં, ચીલો ચાતરતો નહીં, આ સમાજ પીસ કરી નાખશે. એક જ ભોજન અને ભજન એટલે કીધું છે ને ભજન કરે એ જીતે અને વજન કરે એ હારે મનવા ખોટું નથી બાપ. પણ આદમી કો તોલ એક બોલમાં પીછા દીએ, બોલવા ઉપર માણાનો કાંટો થઈ જાય, વજન થઈ જાય, કા માણા એટલામાં જોઈએ. બોલો વિચારી બોલો પણ સાચું કયો. ખૂબ મને આનંદ આવ્યો બાપ. ખૂબ માતાજી તમને સુખી રાખે. અને કોઈ હારું નથી લગાડતો લાઈવમાં, પણ મનમાં કહું છું માં જેને જેને આમાં પ્રસંગમાં અંગ મેને કોઈ દાન કરી રૂપિયા આપી પ્રસંગ ઉપાડી અને જેને જેને આમાં ભાગ લીધો છે પ્રસંગમાં એને મોગલ 1 રૂપિયાના તું 99 દેજે, 1 રૂપિયાના 99 દેજે મોગલ. મારી એ પ્રાર્થના છું, હારું નથી લગાડતો આ વડવાળી. મને એક જાણો કે બાપુ 500 ખોલ્યું કરે, મેં બાપુ નું કઈ નથી, લુખા છે, કોક દઈ જાય ને ઉડાડતો ભાઈ. એટલે એ જરીક ધ્યાન રાખજો. આ લાયું છે, મને કે બાપુ અલી 50 ની ઉડાડો, ઉડાડી. બાપુ 100 ની ઉડાડી, 200 ની ઉડાડી. મેં હવે કહ્યું છે કે બાપુ આદેશ કરો 500 નું ઉડાડો, ઉડાડી 500 ની હો. પણ મારા માટે કાગળ હતા બાપ. મારે શું કર્યું? મારું ધન દોલત મિલકત હોના મોટી આ તમે બધા 18 વર્ષના દીકરા દીકરીઓ છો બાપુના. પણ મારી કઈ પ્રતિનિધિ જુદી છે. કાલે કોક મારા સેવક ને કહી દે આવું મોગલ ન ખાવા દે કોઈ દી. તો હું કેટલા ઘટકો કે લેતા નથી અને બાપુ કેમ ઉડાડે? કોકે કીધું લેતા નથી ઉડાડે છે, કોક તારા જેવા દે છે ને એટલે ઉડાડે છે. બેન ઓલા બેન કે મોબાઈલ બંધ રાખજો, મોબાઈલ બંધ રાખજો બેટા. હા શું કરું? અહીંયા ગલગલિયા ન કરો બેટા, બેહી જાવ. બહુ પાપ છે વાત ચાલતી હોય એટલે આ ધ્યાન રાખો. બાપુ પાસે કાંઈ નથી માલ સિવાય. જરીક સમજો. હા ઘણી વખત આ ઢોલમાં બાપુ કોક દે, બાપુ દે પાછું લાઈવ દેવાનું. સાના પુના શું કામ દે ભાઈ? લાઈવમાં દેવાય એમ આ મોગલ છે બાપ. પણ એ 18 વર્ષ હું તો કાયમ બોલું છું અને કહેતો આવ્યો છું. કોઈ પણ જગ્યાએ કોઈ તમને ખોટી ગેરસમજ ઉભી કરી હોય, કોઈ અંધશ્રદ્ધામાં નાખ્યા હોય, કરેલા મોકલા નાખ્યા, એક તમારના પાખંડી છે, બધી વાતમાં નો આવી છો. ચારણની દીકરીનું ઓઢોની ઓઢી ઉઠી ના મેળા છે ઠેકડા મારવા અને ખુલ્લા મારો. કેટલું પાપ છે! ચારણની દીકરી ઓઢનું ઓઢવા નખો કાઢી નાખે છે, એની પૂજા કરાય. હાચા ભુવા આવે છે બાપુ ભાઈ, બાપુ એનું સન્માન કરે છે, ધન્ય છે બાપ. પણ ભાઈ આને લેતા હોત ભાઈ એટલે કઈ છે. હા આ ફેમસ થી સાવધાન હો. સમજો
હા ઈ કે બાપુ તમે ખાલી બોલો તો પાવર ઉતરી જાય. બોલો હવે મને તો તાવ આવે છે ભાઈ, સમજ્યા? હજી હું બોલું ધીમો બોલું છું માં. પાવર હું બેટરી ઉતાર નાખે મોગલની એવી તાકાત છે. એક જાણો ઇન્ટરવ્યુ લેવા આવ્યો, ઇન્ટરવ્યુ. મને કે બાપુ ઇન્ટરવ્યુ પણ આ નથી કેવી કે છે ભાઈ, હું નામે ભૂલી ગયો. આ જે હોય ઈ કે બાપુ કેટલી વાર બોલશો? મેં બેટા તું કે ઈ કે અમે બધા દટાક બધું લાવ્યા છે, બેટરી ઉતરી જાય. કાંઈ વાંધો નહીં. 9:30 ચાલુ કર્યું. કેટલા વાગે ઇન્ટરવ્યુ? 1:30 વાગે. બધી બેટરી ઉતરી ગઈ. આમાં માંજા કરવા લાવ્યું હતું, ઘણું થયું એને. 9:30 ચાલુ કર્યું, 1:30 વાગ્યા હતી. મેં કીધું હજી મેચ શરૂઆત કરી છે, પણ કે આ ઉંમર બાપુ ઠાકતા નથી. મેં આ મોગલ ને ઠાકવા દેતી. પણ સાચું કયો, મને બહુ મજા આવે છે. બાપ ચારણો, ચારણો તમારી દીકરી, તમારી જન્મ દેનાર માં કે મોટા બેન હોય, નાના બેન હોય, પોતરી હોય, એને તમે પગે લાગો. અને હું સાચી ઠોકી કહું છું, આ મોગલ આવવાની જરૂર નથી. કારણ કે હું એમાં જગદંબા ભાળું છું, એમાં મોગલ ભાળું છું, એમાં કરણી ભાળું છું. આ વસ્તુ બાકી આમ કરે નહીં હો. આ ગલગલિયા ભલે 500 કરોડના ભેળા કરે, 1000 કરોડ, હું ખૂબ રાજી છું, પણ ધામ સંઘર્ષના નથી, આપી દેવાના. અને 18 વર્ષ કોઈ પણ મંદિરે જાઓ, ધામે જાઓ, ઘરે જાઓ, જો તમને આવકારો નો કે પાણી નો પીધા તો તમે થઈ જશો હાવ જેને કોઈ ઝીણા મનવાળા લોભિયા. આ હજારો માણસ બાપુ શું કામ બોલતા ભાઈ જમતા જાઓ, જમતા જાઓ? અમારી કોઈ ઓકાત નથી, અમે તમને જમાડી શકીએ, વરવારી જમાડે. પણ આવકારા વિના પાણી ગ્રહણ નો કરશે તો તમારો નશો ઉતરી જશે. નશો એટલે જાતીય બીમાર. ઉભાનો રહેશો. આવો મારા બાપ, પધારો પધારો, આવો આવકાર બોલો. હવે આમ ગલગલિયા કરે, આમાં આ સ્વીટ્યા શું કરવું? આ નો કરાય. 2 હાથ જોડાય અને 11 નું મસ્તક નમાવાય વડેલોને સામે. દીકરી હોય, બેન હોય, કોઈ ભારે, કારણ કે એમાંય મોગલ છે. ચારણની દીકરીને કાંઈ ધારણ કરવાની જરૂર નથી બાપ. એ આઈપીએસ હોય તો ભલે, ડોક્ટર હોય તો ભલે, ટકનું લેવી ખાતી હોય તો ભલે, મોગલ એટલે મોગલ જ છે. મને ઘણા કહે છે આ વખત ફરીને આવ્યું સોનલ, આ વખત ફરીને આવે ખરા? માં હતા તો આપણે ઓળખ્યા નહીં, માને હયાતમાં આપણે ન ઓળખ્યા. હવે પસ્તાવો છે. પણ માએ જેને જેને કીધું છે, માના શબ્દ જેને જાણ્યા છે, 18 વર્ષ એમાં એની પેટીઓ પૂજાઈ ગઈ છે. ખાલી આમ કરીને આમ હોનબાઈ કરી ગઈ હતી, અભરે ભરી દીધું. આને કંકુ પગલા કહેવાય. એ લાઈવમાં સાંભળો છો ને? હા, સાંભળતા જરીક જોજો બાપ. આમ કરીને વહી ગઈ હોનબાઈ. જો આમ મારા જેવાય ન ઓળખે, માં ખાલી હતું, કામ કરીને ઉભા થયા. એ કે મોરિકા એના દગ ધરીને મૂકી દઉં છું હોનભાઈ. આ હોનભાઈ એ દેતો જા, આ નો કરે કઈ દેવા ભાઈ, આ છે કરો નાખો તમે એટલે કરી નાખે. પણ સંઘર્ષ ન કરો બાપ. બહુ પેઢીઓને તકલીફ પડે છે, અને નેતા નથી તો સાટા ઉડાડે. બોલો આને શું કરવું છે? મોગલ તો એમ કે છે તમને કોઈ મેળાનું કે તમને તળવડાનું કે લાવી દ્વારા તમારા 1 નહીં, 2 નહીં, 5 નહીં, કદાચ તમારા 51 મેળા હોય કે વધારે ઓછા હોય તો આ વડવાળી મણિધાર મોગલ કબરાવ ધામ કચ્છવાળી એમ
કે છે આ નોટ તરીકે અલગ કરો અને કોઈ વેબ નાખ્યો તો આનો અવાજ સાંભળાવજો મારો. મોગલ લડે છે, મોગલના બેડા લડે છે, વાત સાચી છે. અને નોકરો તો લડે, વાત સાચી, પણ આની આગળ તમે હાથ જોડી અને પરિવારની 5 દીકરીઓને તમે જમાડી દો. 5 દીકરીઓને યથાશક્તિ પ્રમાણે તમે એક જોડ લુગડાની આપી દો, એક અને યથાશક્તિ પ્રમાણે 1 રૂપિયો ભલે આપો તો 5 આપો, 50,000 આપો. આ મોગલ એમ કે છે તમારા 1 થી માંથી કરોડોના ભેડા બે મોગલે માની લીધા. આજની દાદા છે પણ 2 દીકરી થોઈ અને ભાડે. બીજી વાત વિરોધ નથી, હું બચાવવા માંગુ છું. મોગલનો કોઈ દાણો નોંધ પૂછ્યો, જેને જેને દાણો પૂછ્યો એ જોઈ લ્યો. અને દાણો મોગલ એમ કે દાણા એવા અંદર ના દો કે માં આ કામ મારું થઈ જાય, 5 દીકરી જમાડી છે અથવા બ્રાહ્મણ બાબા. કારણ આ મોગલ વાચાના ભાઈ છે. જરી સમજો. મને આ બોલવાનું બહુ મજા આવે, ચરત છે. આપણે એકાદી લીટી બોલી હવે લઈ દે ઉપડી સાપાના લગ્ન કરીને આવ્યા. કાંધલ નામનો રાજપૂત ને કાળા કોટ છે, આને માં કહેવાય. ચારણો આને માં કહેવાય. 9 વર્ષની ઉંમર, લટુડિયા વાત. અને હું આવ્યો ને રાજપૂત એટલે માં ઢીંગલી પોતીએ મંડી રમવા. કોણ? રાજભાઈ ઢીંગલી પોતીએ. અને મનમાં એમ થયું, અરે રે હું ખોટો આવી ગયો અહીંયા. આ તો બાળક છે, નાની દીકરી ઢીંગલી પોતીએ રમે છે, શું કરવું? અને રોવા માંડ્યો રાજપૂત. પણ શું કીધું? આ બહુ મોટી ચરત છે, આપણે ટૂંકમાંથી લઈ લઈ. કારણ કે લાવ્યું છે. પણ મારી તાગજો ચારણની જગદંબાની ચારણો અને માં કહેવાય. આ મને ઘણા આવી પગે લાગે. બાપુ બાપુમાં કાંઈ નહીં વળે, બાપુ લુખા છે. મોગલ ને લાગો, તમારી જનતાને લાગો, તમારા મા બાપ ને લાગો. મોગલ એમ કે છે હું આવી ગઈ, અમારા પગે લાગો, તમારું વળી છે. હું હાવ લુખા છે. હા, હું ક્યાંક ગયો તો હમણે આ વિષ્ણુદાન મામા હતા. જો આજ મામા મગજમાં નથી જતા. એટલે ક્યાંક ગયા, મને કે માં અહીંયા ગયો, પોતે રૂપિયા કાઢી દીધા, મેં દીધા. મારે કેવું કર્યું, મારું કઈ નથી, મારો મામો દે હું દઉં છું. આ ચારણ ભલામણ. પણ કાંધલ નામનો રાજપૂત આવ્યો. અરે રે રાજપૂતાણી આ ઘર. હા કે આ ઉદય ભાન પાયાના દીકરી, પણ કે દીકરી તો ઢીંગલી પોતે રમે છે. રાજપૂતાણી આપણે પાછું એ જોવાય, કારણ કે આની પતવાઈ જાય. ચારણનું ઘર છે અને તને આવી રાજ્ય કઈ કે આ દીકરી કે હા, પણ કે તો ઢીંગલી પોતે પણ એ માની લીલા હતી. કેની? રાજભાઈની. કેનું મન દગાવે છે? મન નથી દગાવ્યું, પણ એને એમ છે કે વાત અમારો છે કે આવી નાની દીકરી માથે વિશ્વાસ મૂક્યો. મોગલ કે કિલો ઘરાણા પહેરી ન આવે, અડધો કિલો સાંદી પહેરી શું આવે? ભલે પહેરતાને મુબારક ને પહેરજો, તમારા ફ્યુ છૂટી જાય તો વાંધો નહીં. પણ લટુડિયા વાળ અને કાંધલ મેળ્યો ડોવા. અને અમારો ચારણ લખે છે, વાહ ચારણ, વાહ ચારણ. શું કીધું? એની હાયું તાળ્યું એનું હિમા કરે આંખે આસોડા સોધાર રે, આંખે આસોડા સોધાર. હે ભાઈ રાજભાઈ, એ હવે આમાંથી આય ભૂગારો, નહીતર રાજભાઈ અમને મારો. એ હવે આમાંથી આય ભૂગારો, નહીતર માતાજી અમને મારો. માં મારે ગમે એવા ગુના કરે, માં મારે ને એનો ઉભો કરી દે. અને ત્યાં સુધી માએ ધ્યાન ન દીધું અને મારવાનું કીધું. માં નકર અમને મારી નાખ, આ આશરાનો ધરાવ. પણ રાજપૂતાણીને વિશ્વાસ હતો
કે આ દીકરી નથી, આ જગદંબા છે, આ કરણી છે, આ હિંગળા છે. આ જગદંબા જ આવ્યા હતા અને માં થઈ ઉભી 9 વર્ષની ઉંમર, લટુરિયા વાળ, ભ્રમુટી ફરી ફરતા રાજપૂત ને થઈ ગયું આ જગદંબા છે. આજ આપણું કામ થઈ ગયું. શું કીધું? એ જે હાથ ફેરવી માય દીદી હયારી ને કરજો નહીં કલ્પાત રે. રાજપૂત રોઈમાં એ જે હાથ ફેરવી માય દીદી હયારી ને કરજો નહીં કલ્પાત રે. તમે કરજો નહીં કલ્પાત, મટાડશે દુઃખ એ મારી. એમનો કીધું હું મટાડું, હું કરણી છું, હું હિંગળા, હું મટાડું એમ રાજભાઈએ ન કીધું. મટાડશે ઈ દુઃખ મારી. કરણી આય જો આમાં એમ ન કીધું હું મટાડું. કરણી આય તારી કરણી તો છે ને કરણી કરે શુભ કાજ. એ જી કરણી આય તારી કરણી કરશે ને કરણી કરે શુભ કાજ. પુત્ર તારો હાજો થાશે, રોગ એનો મટી જાય છે. એ પુત્ર તારો હાજો થાશે અને રોગ એનો મટી જાય છે. માં રોગ તો મટી જાય પછી ઓળખી નહીં કે માં ઓળખી ગયો છો, હે ઓળખી ગયો છો. હવે મટાડશે દુઃખી મારી, લીલી તોડી રાખશે વાળી. આ જગદંબા, આ ચારણની દીકરી ચારણો, ચારણ જ્યાં ત્યાં કોઈના બાપને નો નમે. ચારણ એના મા બાપ ને મને પગે લાગી તમારું શું વળે, આમાં લુખામાં શું વળે તમારા મા બાપ ને લાલુ બાપ. અને હું આ કહું છું કેટલા ફી છૂટી જાય બોલો, પણ હાથું કેવું પડે. કારણ કે દખણમાં એને બે દખણમાં બે ભિખારી કે દખણમાં બેસ, પણ જોજે બેનું અવાજ ઓછો કરો બેનું. હા લગ્ન થઈ ગયા ને અત્યારે એટલે ઘણા આવતા છોકરાની વાળા વાતો ઓછી કરો બેનું. એટલે આ વસ્તુ હું પાછો ભૂલી ગયો. હા આ કરણી, આ જગદંબા હે આવડમાં 1250 વર્ષ થયા છે દીકરા લગભગ 12.5. તમે વિચાર કરો. આ બોલ્યો આ અંધશ્રદ્ધા મેળખિયાને દખ દીધો, પણ માએ શું કામ કીધું? અત્યારે હું લીલા બતાવી દે પછી આના ઉપર ધંધા કરશે અમારા. સમજી ગયા ને? એટલે કીધું કે પાતાળ લોકમાં જાય એટલે જો કૂપો લઈ આવે અમરતનો તો લેરખીઓ ઉભો થાય, નકર થાય નહીં. જાનભાઈ કીધું જા બાપ જાનલ જા. આ બહુ મોટી વાત છે, આપણે પોઈન્ટ જ દેવાય. કીધું જા, પણ આ તો જગદંબા હતી, આ આદ્ય શક્તિ હતી, આદિ આવડ હતી. એટલે હોય મારા જેવા વાતો મજા કરો. હવે જી ઉગી જાય છે અને બેન ગયા છે તો બેન કીધું, માં નતું કીધું. ગયા છે જાનભાઈ પણ કે હવે આવી જાય સારું ને કે હમણાં દી ઉગી જાય છે, દી ઉગી જાય છે તારું મૃત્યુ થાય છે. અને ભેળિયો હતો માય આમ કરે આમ ગાંઠ જ વાળ્યો, આમ ભેળિયાને ગાંઠ વાળી નામ કીધું બોલે બાપ કીધો આ ચારણની તાકાત જો દીકરીની ઉભો રહી જા. નહીં બાપ ઉભો રહી જા ભાર, હું આવડ છું હો. કારણ હાય રમસ્યા હો ને કેતો ગળું આખું ગળી જાઓ. હાય રમસ્યા હો માસ ના હતું તો હું ગળી જાઉં. રવા દે, ઉગતો નહીં. અને આંખનું છે ઓઠોડું મારી માથે ઉગતો નહીં બાપ. તો આવડનો આદેશ છે. આને નતું કીધું આદેશ, આદેશ છે. જો આવડ આને દીધી હોય હજી સૂર્ય ન ઉગ્યો હોય. આપણો આ નોખું કરો બાપ. જો આવડ આને દે
તો સૂર્ય નો ઉગે. પણ માએ એમ કીધું બાપ મારો આદેશ છે ઉગતો નહીં હુરલ. ઉભા રહી ગયા. બોલે માં આવી ગયા. અરે ભલે તું કોણ ખોડી થઈ? જાનર તું ખોડી થઈ આટલી વાત? નામ ખોડિયાર પડી ગયું. ભલે બેન તમે મને હરાપ દીધો ખોડી થઈ જા ભલે કરજો કે તોડું નામ છે અમારું ફસે. જો ખોડિયાર જ્યાં જો અહીંયા બધાની કર દેવી. આજ પટેલ લોભી, હું લોભી કહું છું, લેવા પટેલ ને માનવા વાળા બધાને કહું, પણ લેવા પટેલ ની કુળદેવી તરીકે તમે કહો એક પછી એક લેવા પટેલ, એક પછી એક જોવો બિઝનેસ ઉદ્યોગપતિ જેને કહેવાય કે હાથ ગામ ને ધામ જેને આપણે અત્યારે બિરદાવ્યા આપલિયા પરિવારને બોલે આને તાકાત છોડી આપી. આમાં જરીક સમજો. આ ખોડિયાર ઉભો કર્યો પછી કીધું કે માં કે બેટા હું દારૂ આવડ એ કરી શકું, નખત નો મારવા દો, પણ આ કરવાનું કારણ કે વાહે કોઈ આના ઉપર ધંધા ન કરે. તોય કરે ધંધા, લ્યો તોય ધંધા કરે છે. હાથમાં નાગ લીધા હોય, હાપોલિયા લીધા હોય, આ ન કરાય, બહુ પાપ છે. બોલે એટલે બોલ છોડી જાય. તઈ કેવું પડ્યું અનમોલ હા હા મારી ઈ દિવસ ક્યાં જાતા રહ્યા. વાત સાચી છે. હોનભાઈ પછી પૂરું થઈ ગયું છે. અને કીધું કે આવડ તોળિયા અનવલો લાદાળું લો પેજ નહીં એ પછી ભલે નહીં ડગલું ભાર તમ કરણી કાશ બરાવું. આ ચારણની દીકરી આ સાપાઈ શ્રી નુગરા જન્મતા માના અંગ વાંકા સાપાઈ નામ દીધું. વિકલ ની દીકરી એક પછી એકલો ચારણમાં આજે આ સાપાઈ. પણ કવિઓએ બરોબર લખ્યું પણ શેરા કરી નાખ્યા છે. શબ્દ સમજો તો બોલો, વધારી બોલો નહીં. કવિતા દીકરી છે, લખનાર બાપ છે, નામાસર ન વાળે ને તો બહુ પાપ છે. એમ આ સમજો. બહુ આનંદ આવે છે આ વસ્તુ. તો ઉજળા વાળી સભો હારિયા પરિવાર એટલે એને લેવા પડે ને. બાપુ અમારું બોલતા ને ચોરાડાનું. હા ચોરાડાની 72 કેટલી 72 આ બેઠા જો કેમેરો ફેરવો તરી કાઈ પર બે મત ફેરવો એટલે આખું કાઢે નહીં. હા એ ઉજળા વાળી સભો બોલ પરી અને બેતલા એ ચારણ કુળમાં દેવ સાપર કાંધ સાવજ કર ધરા પસ સુણી સાત માત આવડના અને રવિ રાજ પણ થંભે ગયા. એ અણમોલ આહામાં એ દિવસ અમારા ક્યાં વ્યા ગયા. હે માં ક્યાં ગયા? હે અમારા દિવસ ક્યાં ગયા? માં આવડ મોગલ હોનાર એ સાપલ અમારા દીવ વ્યા ગયા કે ના વ્યા નથી ગયા છે. કેમ? આમ કરવાનું બંધ કરો. એ આપતો જા, એ આપતો જા. આ બંધ કરો એટલે હું સૌ. આમ કરવાનું બંધ કરો એટલે હું સૌ. હું આમ કરવાનું કે કામ કરું છું. આ કે આમ કરીશું અહીંયા હું નથી. અહીંયા ધંધો ભલે લેતો અને મુબારક છે, તમારા ફીરસે ઉઠી જાય છે, પણ આ ન કરાય. અહીંયા બેઠા પછી હે હજારો ને જમાને છે આ મોગલ. પાછું ઈ કરાય કે બાપુ ઈ તમને કહું બાપુ જો નામ એનો નાશ છે. બાપુ મરી જાય છે ને જો એક જણ તો મારી નાખ્યો તો હજી એક જણા ફોન આવ્યો વિદેશમાં કે મોગલધામ વાળા બાપુ ને કે મારે શું કહેવાય શ્રદ્ધાંજલિ દેવી છે. આજની વાત ચાલ આવ્યું બોલું છું કે મોગલધામ વાળા બાપુ કે વયા ગયા. મને અફસોસ થાય કા કે મારે માનતા ઉતારવાની છે. હવે તો કે એમ કરો બાપુના દીકરા છે નાગાજણ આપા નાના બાપુ એની કઈ માનતા ઉતાર કે બાપુના આત્મા સદગતિ આપે. એ કે 12 મહિના થઈ ગયા હવે શું તું આપ. પણ આ વિદેશમાં હતો એટલે કાંઈ વાંધો નહીં તો નામ એનો નાશ છે. પણ આ બાપુ જાહેરમાં કહે છે
કે મર્યા વાહે આયા ખોટું નહીં થવા દો. સમજી લેજો, મર્યા વાહે આયા ખોટું નહીં થવું, કારણ કે મેં દુઃખો આવ્યું છે. મર્યા વાહે ખોટું કરવા દે છે એને હેઠો ઉતાર્યું છે. નિકાલ બાદ, કારણ કે મેં દુઃખ આવ્યું છે અત્યારે વરણનું, એટલે હું બોલું છું કે મર્યા વાહે આયા ખોટું નહીં થવા દો. કારણ કે મારી સમાજ તો નહીં, પણ અત્યારે વરણને ડાક લાગી જાય. આ વસ્તુ છે. દુઃખ કે એટલા બધું જીવન દુખતું નથી કે જેમાં મર્યા વાહે ખોટું ન થવું જોઈએ, કે પાછી વાહે નામ ધરાવ કરી છે બાપ પોતા બરોબર, વાહે કાંઈ નથી. બાપુ દિન હવાયો નાગાજાણા પાસે એના મોગલ ખૂબ સુખી રાખે બાપ, અને માતાજી એને ખૂબ લાભી આવે છે. હા, આ વસ્તુ છે. પણ આ સમજો ચારણો, આ જગદંબાયુની તાકાત. બેન અવાજો છોકરો બેટા, આ મારું હું કોઈ ભૂલકણો છો, આવું ભાઈ થયું તો ભલે, નણંદ ભુજાઈભાઈ થયું તો ભલે, કદાચ પતિ પત્ની ભાઈ જાય તો ભલે, પણ અહીંયા તો ડખાવો છોકરો બેટા લાવ્યું હાલે છે. શું કરવું માં? એટલે આ વસ્તુ છે, આ ચારણ જગદંબા. કવિ કા વાહ વાહ. અને બીજું જેના ઘરે ડખા થયા હોય, આ બાયુ અવાજ કરતી હતી ને એટલે યાદ આવી ગઈ એક લીટી. જેના અહીંયા ડખા હોય, હાવ હાવ આખું ઘર કરતું હોય, બગડા જતો બોલતો હોય, ભલે છે સંસાર છે, વ્યવહારિક રીતે બાંધવાનું થાય, બોલવાનું થાય, આપણે સમજી છે, પણ જે શેરીઓને કામને ન સમજાવાય, એના માટે કવિ કાગે કીધું છે. ઠામડા અહીંયા ખખડે, ગોજારાય નામ આગણા રે, એ ગોજારાય નામ આગણા રે. આના પાણી નો પીશો, પાણી નો પીવો. હા, આપા કાળા મારા નાના બા. બેન બોલે, બેન ને કઈ મોબાઈલ બંધ કરી દો બેટા. બેનું એ હદી કરી છે, શું ભૂખદારે ખાય છે, મગજ જ નથી મોબાઈલમાં. આ બાપુ બોલે છે એને ખબર જ નથી. પણ આ વસ્તુ સમજો જરીક બાપ, પૈસો હાચવો, તમને કામ આવશે. દીકરી બેનું ફૂઈને આપો કે ક્યાંય પૈસો મૂકો નહીં. આ હું કેટલાય નરો, આખી દુનિયા નરું છે, પોઈન્ટ જ ગોતતા નહીં, પણ હું ચારણ છું. અને બીજું મને સોશિયલ મીડિયા ખબર પડતી નથી, હું જોતો નથી. કોઈ કે લેને જવાબ દઈ દે, ઘણા ફેમસ બહુ થાય, સમજ્યા? આ થવા જ નથી દેતી, સમજ્યા? અમારા સમાજમાં બધાની જરૂર છે, હર્ષની જરૂર છે, કાગડાની જરૂર છે. જો બધા હર્ષલાય છે, કાગડા કોણ ઓળખશે ભાઈ? સમજ્યા ને? એટલે નિંદામણ કાઢવાવાળાની જરૂર છે. નિંદામણ કાઢે તો તમારે આગળ વધવાનું થાય. આ વસ્તુ ચારણ હંમેશા પેટ મોટું હોય, ચારણના પેટ શીશરા નો હોય, શબ્દ જેવા. 999 નદી ચારણ ના જે સમદર કે છે, હારું છે, 999 નદીનું હારું છે. એમ ચારણ નું પેટ છે, સમદર હોય, કોઈ માજા ન મૂકે. આ ચારણ ઓલા બેન ને કઈ ઉભા થઈ જાવ, ને બેન ને ઉપાડો લીધો છે, બેને અહીં બેઠા એ બેન, એને મોબાઈલ વાળા નિયત ઉભા કરી નાખો. લે જરીક સમજો, ઉભા થઈ જાવ માં, કારણ કે તમે ગુનેગાર બનો મોગલ. આમાં બંધ કરીને ખિસ્સામાં નાખી દો બેટા. ભલે ફોન આવતા તમને બિઝનેસ હોય કે કદાચ વહીવટ હાલતો રૂપિયાનો, કાંઈ વાંધો પાતરે બંધ રાખો માં. આમાં આ મોબાઈલે તો આ દેશને ભઠ્ઠી બગાડ નાખી. અમે બે અમારા બે, તમે યાદ રાખજો, થોડા દીમાં થોડા વર્ષોમાં આ હિન્દુની સંખ્યા ઘટવા માંડી છે. અમે બે અમારા બે, ઠીક છે, આ તો ઈશ્વરની ગતિ છે. ઘણાને 5-5 જન્મે તોય મૃત્યુ થઈ જાય છે, એ એક ઈશ્વરની વાત છે. પણ આ ભારતની માથે દીકરીઓ પણ હથિયાર ઉપાડ્યા છે, દીકરીઓ લડાઈ કરે છે, દીકરીઓ કલમ ઉડાડે છે, દીકરીઓ આતંકવાદીનો ખાતમો બોલાવે છે. આની ઇજ્જત કરો, અમારે દીકરો જોઈ છે. કેટલા મતલબિયા
જરીક સમજો, બાપુ કાલ મીડિયામાં બોલ્યા છે, હવે હિન્દુ થોડાક આંતરમુખ થાય, જાગો, આ મોબાઈલ ના ઉપાડા તમે જુઓ દરેક, સંખ્યા બહુ ઓછી વધી છે થવા, પણ તમારો વાંક નથી, વાંક અમારો, અમે તમને કહેતા નથી. ભલે કહેતા હશે સંતો, પણ હવે વસ્તી બહુ ઓછી થતી જાય છે. ગમે ત્યારે આક્રમણ થાય, કારણ કે સંખ્યા ઘટવા માંડી છે. આ લતામાં કેટલા છે? 50 ઘર. આપણા કેટલા છે? 8 મારો એકાદો બોમ્બ. સમજો, આ ભણેલ લોકો શું તો કરશો? ભારતની માર્ગ પર પાણીની ઘૂસણખોરી ન કરવા દો. જેની વસ્તી વધારે છે હું આશીર્વાદ દઉં કે મોગલ એની વસ્તી વધે, કારણ કે બાપુ ભાઈ કોઈ પક્ષપાત છે ને, ભેદભાવ નથી, કોઈ કારણ નથી. જેની વસ્તી વધારે છે હું આશીર્વાદ દઉં, માં ભલે વધે, એનું વધવા દે. લ્યો, 2-3 દીકરા, એક દીકરો દેશને સોંપી દો બોર્ડર માથે. દીકરીઓ 3 હોય તો એક સેવા માટે પણ આપી દો બાપ બોર્ડર ઉપર. છે જ ને દીકરીઓ, ખાતમાં બોલાવે છે દુશ્મનનો. આ દીકરીઓ હજી છે. મારે દીકરો જોઈએ, તારે દીકરીઓ છે બાપુ, દીકરો છે મોકલ આપો, માં હજી 2 દીકરીઓ દેજે. કેટલા મતલબિયા છે, બરોબર, દીકરાની જરૂર છે, પણ આવું ન બોલો. જરી સમજો, આ બાપુના શબ્દ કોઠા ઉજવાળા જાણી લેશે, બહુ સંખ્યા ઓછી થતી જાય છે. સમજો બાપ, આપણી સંખ્યા બહુ ઓછી થતી જાય છે હિન્દુની. કોઈ પક્ષપાત નથી મારી પાસે, જેની વધારે છે હું એને આશીર્વાદ આપું, એ બાર આનો વેલો વધે વધે. આપણો હિન્દુનો જ વેલો માંડ્યો ઘટવા, અમે બેનમાં લાગે. લ્યો, છોકરું જન્મતા હોય ઓક્સિજન માં થાય, મોટું થાય દવાખાનું ચાલુ થાય, ભણી ગણી કમ્પ્લીટ થાય, વાંકો વળી ગયો, જો આને ક્યાં મૂકો? પણ દીકરો હોય કે દીકરી હોય ને, તમે ક્રાંતિકારી બનાવો. ક્રાંતિકારી એટલે બાપુ એમ ને કે તમે હથિયાર ઉપાડ લ્યો, ક્રાંતિકારી વિચારો આપો. અંધારું છે પાછો ગયો, એમ તો પાછો આવીશ. પણ દીકરાને એટલું કે બેટા હાથ અને આંખનો સાફ રહી જાય. આ ક્રાંતિકારી વિચારો. તો બાવીસ મોબાઈલમાં ઉપાડે લે કે પછી મારો છોકરો કીધામ ને ક્યાં કે તું ક્યાં કીધામ રહી હતી? પોતે જ ઉપાડો લેતા હોય મા બાપ ને, પછી સંતાનને બગાડે છે. આ સંતાનો બગાડે છે એનું કારણ મા બાપ, બીજા કોઈનો વાંક નથી. સંતાનને દઈ દે મોબાઈલ, રાજી થાય, એનું સંતાન એને ઘર બહાર કાઢે કે ગાંડું થાય. પણ મિલકત મૂકવી ક્યાં? અને જરૂર પૂરતો રાખાય, બહુ ઉપાડા ઓછા લેવાય. જરી સમજો. હિમાલય પાંડ્યો ગયા ને, હવે મને એક લીટી બોલી નાખી, એક બોલી તો મજો આવે. આ લાંબુ બહુ છે. પાંડવો હાલતા થયા, ધરતીએ દીકરીનું ધારણ કર્યું રૂપ. ક્યાંનું? દીકરીનું. અજાણ્યા થયા. હતું કોણ? માં ધરતી હતા, ખુદ અજાણી સ્ત્રી. પાંડવો હાલતા થયા બધા, એટલે પૂછ્યું તમે કેમ? પાંડવો બરોબર. ક્યાંથી ના આવો છો? હસ્તિનાપુર થી. બરોબર. આ કોણ છે? કે આ મારા મોટા ભાઈ છે. આ કોણ? કે આ યુધિષ્ઠિર. બરોબર. હા હા હા, જગત જેને ધર્મ તરીકે પૂજે છે કે હા, નામ યુધિષ્ઠિર, પણ જગત ધર્મ રાજા સહદે ના દ્રૌપદી. બરોબર, ઈ છે એમને. પછી શું કે છે? એને ધારણ કેવું કર્યું હતું? મા ધરતીએ રૂપ ધારણ કેવું કર્યું? શું કે છે? ધરતીએ ઓઢણાને પાણીના પેરણા કીધી એને એક જો ને
એ વાત રે એવા હે મારા ને કેડે પાંડવો હે પાંડવો જે હાથે તમે યુદ્ધ કર્યું છે એ માયું ક્યાં છે ક્યાં છે ગંગા ક્યાં છે કુંતા ગાંધારી ક્યાં જેની માટે તમે યુદ્ધ કર્યું ને એ પરમા છે ધરતી માસ ક્યાં એ આમાં કુંતા ને ગાંધારી બે માં કોણ દુખણી આમાં કઈ દુખણી કઈ સુખણી છે એમાં કુંતા ને ગાંધારી બે માં કોણ દુખણી અને ભેળા નથી માધવ ને ઈ ગંગા રે એવા હેમાણા ને કેડે પાંડવો માં ગંગા નથી ક્યાં મૂક્યા માને ક્યાં મૂક્યા ગંગા ને ક્યાં કુંતા નથી ગાંધારી નથી આ ધરતી પણ સ્વાદેવ જોક્ષી જાણી ગયા હતા પૂછ્યા વિના દોષ નતા જોતા કે આ તો માં ધરતી છે ને આપણને ઠપકો દે જેની માટે યુદ્ધ કર્યું એ તો છે નહીં એમ કે છે કેવો જે કહેતા એને હિમાલય નતું જવું પડ્યો પાંડવો ને અહીંયા હમાઈ ગયા પણ નામ અમર છે આજની તારીખમાં આચરણની તાકાત શબ્દ છે ને માને ન્યાયાલય કરે શબ્દ ધારે તો ભૂકા કાઢી નાખે પણ કમેણ ન કાઢો એવા શબ્દ વાપરો માણાને સારું લાગે કોઈ માણાને દુઃખો નહીં કારણ કે આત્મો છે પરમાત્મા છે અને હું જાહેર કહું છું હું કોઈનો વિરોધ નથી કરતો તમે સારા કાર્ય કરો વાહન લ્યો પ્લોટ લ્યો દુકાન લ્યો ઘરાણા લ્યો વના ચાંદી લ્યો કે જમીન લ્યો જો આ લાઈવમાં અવાજ સાંભળતા હોય કાયમ માટે મોગલની 9:30 આરતી થાય એક 5 વાગ્યાની આરતી થાય 5 ને 5 અને એક 9:30 અને એક સાંજે હવા 6 અને મંગળવારે એટલે 12 વાગે થાય મંગળવારની 4 આરતી તમારે શુભ કાર્ય કરો 9:30 ની આરતીમાં તમે કાર્ય કરો એટલે વિઘ્ન આવરણ કોઈ મોગલ રહેવા નથી દેતી કારકાના ભૂકા કાઢી નાખે છે સૌ પણ આરતીના દર્શન કરવાના 9:30 ની આરતીમાં તમે કોઈ પણ કાર્ય લ્યો તો મોગલ તમારું શુભ કાર્ય કરે 9:30 ની આરતી સમજી ગયા તમે 42 મિનિટ ચાલે છે એમ આ કાર્ય કરજો ભલે તમે જોવરાવો ખૂબ રાજી છો પણ બ્રાહ્મણ ને પૂછો ધ્યાન રાખજો સમજો મને એક જાણો કે ગાડી લેવી છે મેં કેવી રીતે હપ્તે મેં તો હપ્તા ભરજે હપ્તા વાળા ઘેસી જાય છે આશીર્વાદ મારે કેમ આપવા એને સમજ્યા તમે જરીક સમજો આ વસ્તુ પણ અંધશ્રદ્ધા કાઢી નાખજો નડે એ બધું બાપુને આપી દીજો અને બને એટલું બાપ તમારા ઘરમાં શાંત સવાલ માતાજીનો ધૂપ કરો અગરબત્તી ઘરની બારી કરો અમે પોતે કરી છે સમજો અમને મોગલનો ધૂળો કરીશું અગરબત્તીનો બાર કારણ કે એની પાસે બધી આત્માયું છે એ જ કામ કરે આ ડોહી તો જાતા જ નથી કે બેટા જરૂર પડે ને અહીંયા જોવાય આ ભૂતડાને મોકલે જો કે જા બેટા કામ કરતો એટલું સમજી ગયા ને આ ઈ છે હા મોગલ તો લાફી માટે આવે બાકડા મોગલના નથી તલ મોગલના નથી હોયરો મોગલનો નથી સમજો આંધણ મોગલનું નથી અને હુઘડીના માળા જેવા માથા હતા ને હુરેજને ઉભા રાખતી છટા મટા ન હોય માતાજી મેકઅપ કરે એમ મને જવાબ દો બાયું માતાજી મેકઅપ કરે મેકઅપ સમાજ અમારું ઘરાણું સમાજ અમારો શણગાર કઈ વાંધો નહીં કરે ને મને વાંધો નહીં કરતા રહ્યો પણ આ ન કરાય અહીંયા બેઠા પછી કોકના તુકારા ખવાય ગાળું ખવાય આ ઘણી જાતના આવે એમ સમજો બાપ અરે ધૂપ કરજો ઘરમાં અંધશ્રદ્ધા કાઢી નાખજો બાપુ કાયમ માટે કે છે અને આરતીનો સમય થઈ ગયો આ પરિવાર નાગાજણ આપવા આવી ગયા પણ બને એટલું ઘરમાં ધૂપ કરજો અંધશ્રદ્ધા કાઢી નાખજો તમે લાખો રૂપિયાનું દાન કરો દીકરીને આપો ભલે મંદિરમાં તમે વાપરો પણ જમણવાર
વસ્ત્ર, કોઈ દીકરીને દાન આપો, કન્યાદાન આપો, પણ દાન દઈને કોઈ વાંચતા નહીં, કારણ કે બહુ પાપ છે. દાન એવા કરો તો અમર રહીએ. દાન દીધા પછી કોઈ વાંચશો નહીં. એક બાપુ તમને કાયમ માટે કહે છે, એટલે કીધું. શું કીધું? હા હા ભાઈ, કેમ થઈ ગયો ને? હે હા વાહ હે હા. હવે ભાઈ બધા બેસી જાઓ. કોઈને ધોણવાનું હોત તો બાર વાગે બેઠા અને મોબાઈલ બંધ રાખજો. અને 1 રૂપિયા મોબાઈલ વગરના ગુનેગાર નો બનશો. હા, તમારી માનતા સ્વીકારી છે. ઉપર રૂપિયો આમ વાત છે, તમારી હો ગણી માનતા સ્વીકાર છે. 1 ગણી નહીં, 50 હો ગણી, પણ રૂપિયો મૂકીને મોગલના ગુનેગાર નો બનશો. કારણ હું રૂપિયાને હળગાવી નાખું છું. જરી સમજો. હા, પ્રજાપતિ કરશનભાઈ માનસંગભાઈ કલોલ, તારીખે બતાવો. આજે કરાયું એનું છે. ધન્ય છે. હા, માતાજી ખૂબ જાદુ દે. હજારો માણસ પ્રસાદી લેશે. બસ આટલું જ પણ છે. જબરદસ્ત બોલાય લો બાપ. બોલીએ મને ધર્મ ગલમાતની આર્યાવર માતની મહામાયા મોમાય માતની વડવાળા હનુમાનજી મહારાજની ચારણેશ્વર મહાદેવની નમઃ પાર્વતી પતિ હર હર. બસ બાપ, નિરાશથી બેસી જાઓ. તમારા કરેલા મૂકેલા વિજ્ઞાન આવરણ મને આપી દેજો, પણ અંધશ્રદ્ધામાં ન દેશો. જય બાબા, જય મણિધર, જય વડવાળી, જય કબરાવ વાળી.